તો હેલો મિત્રો, ઘણા ટાઈમ પછી તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં। ઘણા દિવસ પછી તમે રાધા અને મીરાને જોઈ શકો છો। જુઓ મિત્રો, આ આપણી રાધા ગાય। હવે ગરમીની વધારે શરૂઆત થઈ ગઈ છે, તેથી આપણે પાણીની પણ વ્યવસ્થા કરી રાખીએ છીએ। જો આખો ઉકરડો ત્યાંથી દીધો છે। જો અમારી પાસે આવે છે, જો આવી રીતે જ કરે છે। આ જ્યાં જવું ત્યાં પાસે આવી જાય છે। અને ખુશીની વાત એ છે કે આપણી બંને ગાયો હવે પ્રેગ્નેન્ટ છે। રાધા ગાય કેટલા મહિનાની પ્રેગ્નેન્ટ છે? તો આ ગાય 5 મહિનાની પ્રેગ્નેન્ટ છે, તથા મીરા ગાય પણ આપણી પ્રેગ્નેન્ટ છે મિત્રો। તો પણ હજુ તે 3 લીટર દૂધ દોવા દે છે, તે ઘણી સારી બાબત છે। ફક્ત દૂધથી મિત્રો આપણે ગૌપાલન કરી શકીએ તે શક્ય નથી, કારણ કે અત્યારે મોંઘવારી છે એના કારણે। તેથી આપણે છાણનો ઉપયોગ કરીને પણ ખાતર છાણિયું બનાવીશું। જો આ જોડે જ આવી જાય છે, જો તથા તેના મૂત્રનો પણ ઉપયોગ કરીને આપણે તેમાંથી ઘણી બધી પ્રોડક્ટ બને છે તે બનાવીશું હવે પછી। જો આ બંને ગાયોને અત્યારે સાંજના સમયે સારું લાગે છે, તથા ઉપર પણ આપણે છાંયડો છે, તેથી ગરમીથી તેને રક્ષણ મળે। જો આ બંનેને બાંધવા માટે અહીંયા અલગ વ્યવસ્થા કરી દીધી છે। હવે આ બંને ઘણા મોટા પણ થઈ ગયા છે। આપણી રેવા વાછડી 9 મહિનાની થઈ ગઈ છે, તથા આ વાછડો 7 મહિનાનો થયો છે। બંનેને ડીવર્મિંગ પણ કરાવી દીધું છે। જો આ વધારે તેજ છે, જો હાથ ફેરવા દેશે નહીં। તથા આ વાછડો છે, તથા એક તો પણ એકદમ શાંત છે। જો હાથ ફેરવા દે છે ને। તથા આપણે બંનેને દાણ પણ ચાલુ કરી દીધું છે। દાણમાં આપણે ભૂસું તથા ઘઉંનો લોટ આપીએ છીએ, તથા મિનરલ મિક્સર પણ આપીએ છીએ। તમને વાછડી કરતાં વાછડાનો ગ્રોથ વધારે લાગશે, હંમેશા એવું જ હોય છે, કારણ કે વાછડો નાનો છે તો પણ તેનો ગ્રોથ જોવો તમે। જો આ મારવા આવે છે મને। જો આપણે ગાયને બહાર જવા દેતા નથી। જો બાઉન્ડ્રી છે, જો અહીંયા, કારણ કે તે પ્લાસ્ટિક ખાય તે સારી વાત કહેવાય નહીં, એટલા માટે રખડતી ગાયો કરતાં આ સારું। નજીકમાં તેમના માટે અમે નેપિયર તથા જાર કરી છે, તે લાવીને અત્યારે તેમને નાખીએ છીએ, કારણ કે પ્લાસ્ટિકવાળું દૂધ પીવું તે યોગ્ય નથી। આપણા ફાર્મ પર મિત્રો નવા મહેમાનની એન્ટ્રી થઈ છે, તે તમને આગળના વિડીયોમાં બતાવીશું। તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો। ચલો બાય બાય।